ઓમ શ્રી ગણેશાય નમઃ। પ્રિય ભક્તજનો, આજનો દિવસ ખૂબ પાવન છે। આપણે આજે મહાભારતના ઉપદેશોને હૃદયથી સાંભળવા બેઠા છીએ। આ મહાગ્રંથ માત્ર યુદ્ધની કથા નથી, પણ जीवन जीववानो मार्ग कही। उसने द्रौपदी को बुलाने का आदेश दिया। द्रौपदी ने प्रश्न किया, जिसे पहले दास बना दिया गया, क्या वह किसी और को दांव पर लगा सकता है? किंतु उसकी पुकार किसी ने नहीं सुनी। दुशासन क्रूरता से भरा हुआ द्रौपदी को खींचता हुआ सभा में ले आया। उसकी आंखों में ज्वाला थी, अपमान की, अन्याय की और प्रश्न की। उसने समूची सभा से पूछा, दासी, क्या यह धर्म है? पर धर्म वहां मौन खड़ा रहा। दुर्योधन ने दुशासन को आदेश दिया, द्रौपदी का वस्त्र उतारो। उस क्षण पूरी सभा स्तब्ध थी। भीष्म मौन, द्रोण मौन और धर्म स्वयं जैसे लज्जित। द्रौपदी ने हृदय से पुकारा, हे कृष्ण, अब रक्षा तुम ही करो। और तभी हुआ वह चमत्कार। दुशासन खींचता जाता, परंतु वस्त्र पर द्रौपदी की आस्था ने उसे ढक लिया। वह अनंत चीर की वर्षा थी। यह केवल कोई कपड़ा नहीं था, बल्कि श्रद्धा, विश्वास और धर्म की विजय थी। सभा में दुशासन थक कर गिर गया। कौरवों के चेहरे पर भय छा गया और कृष्ण ने अज्ञात रूप से द्रौपदी की लाज बचाई। उस दिन सत्य यह सिद्ध हुआ, जब सारे साधन चूक जाए, तब भी श्रद्धा और શ્રી કૃષ્ણના ચમત્કારથી જ્યારે દ્રૌપદીની લાજ બચી, ત્યારે ધૃતરાષ્ટ્ર ભય અને પસ્તાવાથી કાંપી ગયા। તેમણે દ્રૌપદીને કહ્યું, પુત્રી, મારા પુત્રોની ભૂલને માફ કરી દે। જે માગે તે મારું વરદાન છે। દ્રૌપદી એ શાંતિથી ઉત્તર આપ્યો, રાજન, મને કોઈ ધન જોઈતું નથી। મારું પહેલું વરદાન એ છે કે મારા પતિ યુધિષ્ઠિર દાસરથે તરત જ એ વરદાન આપી દીધું। પછી દ્રૌપદી એ કહ્યું, મારું બીજું વરદાન એ છે કે અન્ય 4 પાંડવ પણ પોતાના અસ્ત્ર શસ્ત્ર સાથે મુક્ત થાય। રાજાએ એ પણ આપી દીધું। ધૃતરાષ્ટ્રએ કહ્યું, એક ત્રીજું વરદાન પણ માંગ। પછી દ્રૌપદી એ ઇનકાર કરી દીધો। રાજન, લાલચ ધર્મનો નાશ કરે છે। મારા પતિઓ મુક્ત છે, એ જ મારા માટે થઈ ગઈ। યુધિષ્ઠિરે કૃતજ્ઞતા પૂર્વક કહ્યું, તમારા ધર્મ પાલનથી જ અમને મુક્તિ મળે છે। પછી ધૃતરાષ્ટ્રએ બધું પાછું આપવાનો આદેશ આપ્યો, રાજ્ય, ધન, બધું। પણ દુર્યોધન અને શકુનીએ નવી ચાલ ચાલ્યા। તેઓએ નવા જુગારની શરત મૂકી। જો પાંડવો ફરી હારી જાય તો તેમને 13 વર્ષેનું વનવાસ અને 1 વર્ષે તેમના નિયમને લીધે એ પણ સ્વીકારી લીધું અને પછી પૂર્ણરૂપે હાર્યા। આ પ્રમાણે પાંડવો, દ્રૌપદી અને માતા કુંતી સહિત વનવાસ માટે ચાલી ગયો અને દ્રૌપદીએ જંગલની કઠિનાઈઓ, ભૂખ પ્યાસ અને જંગલના સંકટો સહ્યા। તેમણે ઋષિઓના દર્શન લીધા અને ધર્મ તથા નીતિની શિક્ષા મેળવી। અર્જુને પાશુપતાસ્ત્ર મળ્યું, ભીમે હનુમાનનું આશીર્વાદ મેળવ્યું અને યુધિષ્ઠિરે ધર્મરાજ યમનો ઉપદેશ સાંભળ્યો। દ્રૌપદી હંમેશા પોતાના અપમાનની છત્રછાયામાં જીવી, પણ પોતાની શ્રદ્ધા કદી ગુમાવી ન। અજ્ઞાતવાસ માટે યોજના બનાવ્યું કે જેથી દુર્યોધનની ગુપ્તચર સેના તેમને ઓળખી શકતી ન હોય।
તે માટે તેઓ મત્સ્ય દેશના રાજા વિરાટના દરબારમાં વિવિધ વેશમાં ગયા. યુધિષ્ઠિર કંક તરીકે રાજસભામાં મંત્રી બન્યા, ભીમ વલ્લભ તરીકે રસોઈયા બન્યા, અર્જુન બૃહન્લા તરીકે સંગીત શિક્ષક, નકુલ ઘોડઘર પ્રમુખ તરીકે સેવા કરતા, સહદેવ ગાયોના રખવાલા બન્યા, દ્રૌપદી સાયરંધ્રી તરીકે કીચક, જેણે દ્રૌપદી પર બુરો નજર કર્યું અને તેનું અપમાન કર્યું, તેની પણ શાંતિ ભંગ થઈ. દ્રૌપદીએ ભીમને મદદ માટે કીચકનું વિધ્વંસ કર્યું. ભીમ રાત્રે એકલોણા જ ગયા અને કીચકનો કતલ કર્યો. આ પ્રસંગથી મંકારાજ વિઘ્નગ્રસ્ત થઈ ગયો અને દ્રૌપદીનું શર્મનો બદલો લેનારું સપનાનું પૂરું થયું. અજ્ઞાતવાસ પૂર્ણ થતા દુર્યોધને શંકા થઈ કે પાંડવો વિરાટના. ત્યારબાદ પાંડવો પોતાના અસલી સ્વરૂપમાં ફર્યા અને તલવાર અસ્ત્ર મેળવીને દુર્યોધન અને તેના સાથીઓને હરાવ્યા. પાંડવો રાજકીય હક માંગ્યા, પરંતુ દુર્યોધન સામે શાંતિનું માર્ગ બંધ થઈ ગયું. આ ઘટના પછી મહાભારતનું મહાયુદ્ધ શરૂ થયું, જેમાં યોદ્ધાઓ ધર્મ અને અધર્મ વચ્ચેની અંતિમ યુદ્ધ માટે તૈયાર થયા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ પોતપોતાની નિશ્ચિત સાથે યુદ્ધમાં ઉતર્યા.